આજે ભગવાન ભોળિયાનાથને પ્રાર્થના કરી છે અને જ્યારે જ્યારે આ ધરતી ઉપર કષ્ટ આવ્યું છે ત્યારે શિવ રુદ્ર સ્વરૂપે કોઈના કોઈ શક્તિથી આસુરી શક્તિઓનો નાશ કરીને દેવી શક્તિઓની વિજેતા કરાવડાવે છે। એટલા માટે ખેડૂતો ઉપર ખૂબ અત્યાચાર થઈ રહ્યું છે। 54 લાખ ખેડૂતો મારા પીડાઈ રહ્યા છે, એમના પરિવારો પીડાઈ રહ્યા છે। ચારે બાજુથી ખેડૂતોને લૂંટ કરવામાં આવે છે, ભાવ નથી મળતા, એને સિંચાઈની વ્યવસ્થા નથી મળતી, વીજળીના નામે લૂંટે છે, એના ઊભા પાકમાં વીજ થાંભલાઓ અને હાઈ ટેન્શન લાઈનો નાખીને હેરાન પરેશાન કરવામાં આવે છે। ખેડૂતોને ખાતરને બિયારણ મળતું નથી, ખેડૂતોને પાક વીમા યોજના મળતી નથી। એટલે ખેડૂતોના વિવિધ મુદ્દાઓ છે। પ્રમોલગેશન થયું પછી ખેડૂતોને કોઈ અરજીઓ સ્વીકારવામાં આવતી નથી। આવા ઢગલાબંધ મુદ્દાઓ છે અને તમે જોયું હશે કે ખેડૂતોના મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીએ ખૂબ મજબૂતાઈથી અવાજ ઉઠાવ્યું। માનનીય પ્રવીણભાઈ રામ અને આગેવાનોએ જેલમાં ગયા, 108 દિવસ જેલમાં રહ્યા, છતાં પણ ખેડૂતોના મુદ્દા સોલ્વ ન થયા। ખેડૂતોના મુદ્દા સોલ્વ ન થયા, અમારે જેલમાં રહેવું પડ્યું એનું અમને વાંધો નથી। પછી નક્કી કર્યું છે આમ આદમી પાર્ટીએ કે આપણે ખેડૂતોના મુદ્દે ફરીથી આ મુદ્દા ઉપાડવાના છે। એટલે ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી અને માનનીય પ્રવીણભાઈ રામ અને માનનીય મનોજભાઈ સોરઠિયાની આગેવાનીમાં યાત્રા વિવિધ વિધાનસભાઓમાં પસાર થશે સૌરાષ્ટ્રની અને 7 તારીખે રાત્રે એ પૂર્ણાહુતિ થશે અને 8 તારીખે ખેડૂત મહાસંમેલનમાં આ પરિવર્તન લાવો ખેડૂત બચાવો અભિયાનની પૂર્ણાહુતિમાં માનનીય અરવિંદ કેજરીવાલજી 8 તારીખે પણ પધારશે। એટલે આ વિવિધ ખેડૂતોના મુદ્દેની લડાઈ છે। આમાં તમે જોયું હશે કે જે રીતે અત્યારે ખેડૂતો પરેશાન છે, એપીએમસીમાં લૂંટ ચલાવવામાં આવે છે, ભાવ પૂરતા મળતા નથી, એમએસપી મળતી નથી, એમએસપીના નામે પણ કરદા કરવામાં આવે છે। એટલે આ વિવાદ મુદ્દાઓ છે અને આ યાત્રાની શરૂઆત છે। આ યાત્રા પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટી બીજા વિસ્તારમાંથી બીજા દેવસ્થાનની પ્રાર્થના કરીને ફરીથી નીકળશે। એટલે સતત ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટી લડવાની છે। આજે અમને આનંદ એ વાતનો છે કે ખેડૂતો અમારી સાથે ખૂબ જોડાઈ રહ્યા છે। આ યાત્રામાં ખેડૂતોની વચ્ચે આ બધા આગેવાનો જશે, ખેડૂત સંગઠનોના આગેવાનો જશે, ખેડૂતોની સમસ્યાઓ પીડાઓ સમજશે, રાત્રે પાણી વારવામાં કઈ રીતે તકલીફ છે, દિવસે કઈ રીતે તકલીફ છે, કઈ રીતે તંત્ર દ્વારા હેરાન કરવામાં આવે છે, આ બધા મુદ્દાઓનો પણ આ યાત્રા દરમિયાન ખેડૂતોને પર્સનલી મળીને માનનીય પ્રવીણભાઈ અને મનોજભાઈ અને જ્યાં જ્યાં સમય મળ્યો હું પણ આ બધાને મળી અને સમસ્યાઓ જાણવાનો છે, ખેડૂતોને વચ્ચે જવાના છે। જય જવાન જય કિસાન પણ આજથી અભિયાન શરૂ કર્યું છે આપે ખેડૂતો મુદ્દે શું આખું કેવી રીતે કરવાનું છે કે શું રણનીતિ રહેવાની છે? ચોક્કસથી આજથી જે ખેડૂતો માટેની એક યાત્રા શરૂ થઈ છે, પરિવર્તન લાવો કિસાન બચાવો જે અભિયાન છે, યાત્રા છે, એમની સોમનાથ દાદાના દર્શન કરીને શરૂઆત થઈ છે। માનની સુદાનભાઈ ગઢવી, માનની મનોજભાઈ સોરઠિયા અને અમારા તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં સોમનાથ દાદાના દર્શન કરી અને યાત્રાનું પ્રસ્થાન અહીંયાથી થાય છે। પણ મહત્વની વાત એ છે કે ભગવાન ચંદ્રએ પણ એમને જે શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે અહીંયા આવીને તપ કરેલું, ત્યારે અમે પણ અહીંયા સોમનાથ દાદાના દર્શન કરીને ખેડૂતોને જે પીડા થઈ રહી છે એ પીડામાંથી એને મુક્ત કરાવવા માટે એક તપ કરવા જઈ રહ્યા છે। સાથે સાથે વીર અમીરજી ગોહિલ હોય, કોળી સમાજના વીર વેગડા ભીલ હોય, એમણે આ સોમનાથને બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપેલી છે। આપણો ઇતિહાસ છે। ત્યારે ખેડૂતોને બચાવવા માટે અમે અત્યારે નીકળ્યા છીએ એમાંથી પ્રેરણા લઈને અને ખેડૂતોને બચાવવા માટે કદાચ અમારા પ્રાણ પણ ત્યાગી દેવા પડે તો પણ અમારી સંપૂર્ણ તૈયારી છે। મને આનંદ છે વાતનો કે 108 દિવસની લાંબી જેલ કાપીને આવ્યા બાદ હું સૌ પ્રથમવાર આ યાત્રાના માધ્યમથી ખેડૂતોની વચ્ચે જઈ રહ્યો છું। હું લાંબી જેલ તો ઠીક છે પણ મારા જિલ્લાની અંદર એને પણ સોમનાથ દાદાના દર્શન કરીને અહીંયાથી યાત્રાનું પ્રસ્થાન કરીને ખેડૂતોની વચ્ચે જઈ રહ્યો છું। એનું મને ખૂબ આનંદ છે, ઉત્સાહ છે। હું ગુજરાતના ખેડૂતોની વચ્ચે હું માનની ઈશુદાનભાઈ, માનની મનોજભાઈ, અન્ય અમારા તમામ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે। ખેડૂતોની વચ્ચે જઈશું, એમના પ્રશ્નો સાંભળીશું, એના પ્રશ્નોને ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશું અને જ્યાં સુધી લડવું પડે ત્યાં સુધી લડવા માટે અમે આગળ તૈયાર છે, કારણ કે સોમનાથ દાદાની શક્તિ હવે અમારી સાથે છે।